હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આ છે પાર્ટ 2 પાવાગઢની ટ્રીપનો. ઘણા સમય પછી આજે આપણે આવી ગયા છીએ પાર્ટ 2માં. તો છેલ્લા વિડીયોમાં તમે જોયું હતું કે આપણે કેવી રીતે બસમાં બધી બાકાચીકી બોલાવી અને ફૂલ મોજ મસ્તી કરી. પછી આપણે હોટલે ગયા હતા, ત્યાં થોડો ચા નાસ્તો કર્યો અને પછી અમે પગથિયા ચડવા નીકળી ગયા હતા. તો આજે આપણે પાર્ટ 2માં આવી ગયા છીએ. તો પાર્ટ 2ને એન્જોય કરવા માટે વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો. અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો, જેથી તમને મારા નવા વિડીયો મળતા રહેશે. તો હવે ચલો પાર્ટ 2માં. જો આ સવારનો નજારો જો તમે, કેવું ગજબનું છે નેચર યાર. ગાઈસ જો અહીંથી નજારો જોવો તમે. નજારો તમે જો કેવો ગજબ લાગે છે યાર. આગળ એક નાનું તળાવ પણ છે અને અહીંયા આવી રીતે છે પગથિયા અને ઉપર મંદિર છે. મને અત્યારે અફસોસ એ થાય છે કે મારી પાસે સારો કેમેરો મતલબ ફોન નથી કેમેરાવાળો, પણ મારી આંખોમાં જે શું કે બેસી જાય છે ને ઓ ગાઈસ હું તમને બતાવો એક મિનિટ. ગાઈસ તમે અહીંથી નજારો જોવો, એક નંબર. गाइस तो आप फटाफट जाइए, अब वहाँ तो लेके आसे गाइस. चलो, इस कभी सुकून का नाम सुना है? इसको बोलते हैं सुकून. आप देख सकते हैं ये सुकून को. इधर मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है. वसूल से તમે પણ આવી જાઓ ને મોજ માણો, તમારી મેમરી ક્રિએટ કરો. તમારા 3-4 મિત્રોને કહો હાલો તો એક બહાર ફરવા જઈએ. પછી તમે મતલબ શું કહેવાય લાંબા સમય તમે જ્યારે તમારું શરીર કામ નહીં કરતું હોય ત્યારે તમે નીકળશો તો ત્યારે તમને એમ થાય કે એ સમય જઈએ એવો જ ફરવા તો બહુ મજા આવે. હું તો કહું જાઓ બધી જોડે, એટલે બધા જરૂર છે. ગાઈસ જો આ છે સૂર્યનારાયણ દેવતા દેખાય છે ને તમને, અહીંયાથી ઉગી જ રહ્યા છે. કેવો ગજબનો નજારો છે, સુંદર દ્રશ્ય છે. અને હજી નથી પગ્યા. जो तलाव से हालिन आएगा सी और यहाँ तक पहुँच गए हैं अब. और अभी मतलब अभी ही स्टार्ट करना पड़ेगा हमको. અહીંથી દાદરા છે આપણે, તો આપણે અહીંથી ચડવા મળીએ અને અમારા બધા ભેરું તો છે ને 2-4 પગથિયા ચડી જશે. તો હાલ આપણે ઉતાર રાખી અને જાય ગાઈસ. પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે મેં. નાસ્તો કરતા જાય છે હું જોઉં અને ગड्डी તો ઓછી છે. સાડા હાથે ને સાડા હાથે પગે જવાનું છે. લગભગ કલાકમાં આગળ ચડી જવું, કલાકે નહીં થાય અમારે ગમે એમ કરીને છે ને એટલું ફાસ્ટ દોડવાનું. ગાઈસ જોવા રેવા પચશે. કાલિકા માતાજીની જય. આપણે અહીંથી હવે નીકળીએ, ચાલુ કરી દીધું છે પગથિયા ચડવાનું. જેમ બને ઓછા ટાઈમમાં શું કહેવાય ચડી જવાનું છે. ગાઈસ જો આ લિફ્ટ જાય છે, આ જો આવે જ છે. ગાઈસ હાલો તો આપણે જાય ચડવા મળીએ. આ બધા આપણા ભાઈબંધો. હેલો ગાઈસ. ગાઈસ આમ જો આપણે બધા સિનિયરો ફોટા પાડે છે. સાગતભાઈ કેમ છો? અત્યારે આમ જાવ છો તો કેમ થાય છે? મજા આવે છે? તો હાલો મજા લેતા લેતા આપણે ડાયરેક્ટ પહોંચી જાય. चलो चलो एक फोटा हो जाए. ध्रुव भाई तेरे को फोटा पाड़ने का है. फोटा गाइस, it's a view. So
હવે અમે ચડવા જઈએ જ્યાં છીએ થાકી પણ ગયા છીએ ગાઈઝ જો મંદિર આવી ગયું છે હવે થોડુંક જ છે થાકી તો ગયા અમે પણ કરી બતાવ્યું થઈ ગઈ ઘડીક તો હાંફીને બેસી ગયા હતા મતલબ અમે નક્કી એવું કર્યું હતું કે અમે અડધી પોણી કલાકમાં જ ચડી જાવ એટલે અમે થોડુંક ફાસ્ટ ચડતા હતા તો એટલે સાચી વાત તો મતલબ એ છે કે ફાસ્ટ ચડવા માટે અમે થોડુંક ઝડપથી ચડ્યા ઉતાવળ કરી તેમાં થોડુંક થાકી ગયા પણ ચડી તો ગયા ગાઈસ તો હાલો મંદિરે જઈએ અને ત્યાં મળી ડાયરેક્ટ અહીંથી નજારો તમે જોઈ જુઓ એક નંબરનો નજારો છે જુઓ આપણે ઓલ્લા તળાવથી ચાલીને આવ્યા હતા ત્યાંથી આ બધો રસ્તો તમને દેખાતો હોય તો આ બધો રસ્તો અને છેક આ પગથિયા ચડતા ચડતા આવી ગયા છીએ આપણે અને અહીંયા જવાનું છે જો અહીંયા તો ત્યાં પૂગી જઈએ હાલો ફટાફટ ધ્રુવભાઈ જો આ બાજુ જાય છે હા ધ્રુવભાઈ ગાઈસ તમને એમ લાગતું છે ઘડી કે આગળ કરીએ ને બોલવું કરીને ત્યાં ડાયરેક્ટ મળ્યા ને પછી ડાયરેક્ટ વિડીયો ઉતારી લઈ છે પણ મને એવું થાય ગાઈસ તમને દેખાડવા જવું છે તો હું બતાવી દઉં એટલે એમ એવું લાગશે તો આપણે આ વ્લોગના 2 પાર્ટ કરી નાખશું પાર્ટ 1 ને પાર્ટ 2 તો એમાં ફાયદો થાય વિડીયો લાંબો ન થાય હા તો જાય એટલે ગાઈઝ અમે ફાઇનલી દ્વારે પહોંચીએ છીએ જય માતાજી જાય છે હવે પર જઈએ અને હવે જોઈએ ને હવે ફાઇનલી ગાઈઝ આ છેલ્લા પગથિયા છે ડાયરેક્ટ ઉપર જ મળીએ ત્યાં મસ્તનો નજારો છે તમને થાય કે ઓહો કેમેરામાં તો એટલી બધી ફીલ નહીં આવે તમને પણ તોય જોઈ જુઓ જય માતાજી મંદિરનો ગેટ આવી ગયો છે અને જો પબ્લિક હજી આવેલું જ આવે છે અત્યારમાં વાગ્યા છે 7:30 જેવું થયું છે અમે પહોંચી ગયા છીએ કાંઈ જ્યાંથી નજારો જો તમે આ બધી ખીણ જુઓ અને અહીંયા એક તળાવ પણ છે જુઓ કેવું મસ્તનો નજારો છે અહીંથી દેખાય છે બધું સરસ મજાનું અને એક તળાવ અહીંયા છે આ તળાવ પણ બહુ મોટું છે આમાં નાનું તમને દેખાય અહીંયા ધજા છે અને અમે આવી ગયા છીએ અહીંયા મંદિર પર ગાઈઝ આવડા બધા જો આપણા લોકો છે બધા જો ફોટા પાડે અમે દર્શન કર આ બધા આપણા લોકો હેલો ગાઈઝ હાઉ યુ અમે દર્શન કરતા પહેલા ઓમભાઈ ચાલ ગાઈઝ જો આ મંદિર છે જય માતાજી ગાઈઝ કોમેન્ટ સેક્શનમાં લખી નાખજો મહાકાળી માતા કી જય આપણે જાય છે તમને દર્શન કરાવું આ જો મહાકાળી માતાજી છે દર્શન કરી જાઓ તમે લોકો અને કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો મતલબ લખી નાખજો મહાકાળી માતા કી જય જય માતાજી ગાઈઝ આપણે પાછળથી જઈ જોવા કેવી રીતના છે એમ ત્યાં થોડી હવે ગરદી થવા મળી છે ટાઈમ થવા મળ્યો છે એટલે ગાઈઝ જો આપણે આ બાજુ લાવ્યા હતા આ તળાવેથી અને આ બાજુ થઈ આ યજ્ઞશાળા છે અને આ નીચે જે પગથિયા હતા ને એ આપણે અહીંથી આ બાજુ આવ્યા છે ફરીને
અહીંયા ભોગી ગયા છે ગાઈઝ. આ બધા આપણા ભાઈબંધો અને એ બધા એસ્થેટિક પોઝ. તો મિત્રો આ છે પાવાગઢ ચડ્યા એનો ડુંગરનો વ્લોગ, અને હવે અમે નીચે ઉતરવાના છે. તેનો પાર્ટ 3 બનાવશું, અને કારણ કે હજી બીજા સ્થળે પણ જવાનું છે તો વ્લોગ લાંબો ન થાય એટલા માટે આપણે હજી એક પાર્ટ બનાવશું. અને જો કદાચ એ વિડીયો પણ લાંબો થશે તો પાર્ટ 4 પણ આવશે. તો પાર્ટ 2 એન્જોય કરો અને પાર્ટ 3 માટે કોમેન્ટ કરી દેજો. તો જય માતાજી મિત્રો, અને જય દ્વારકાધીશ.